હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આવી ગયા છે અમે એરપોર્ટ. હવે અંદર જઈએ છીએ. તો ભાઈ આવી ગયા છે. અંદર જઈએ. હા, તમે બ્લોગ બનાવતો થઈ જશે. અંદર હા હા, ચલો ભાઈ હવે અંદર જઈએ. થોડી વારમાં મળીએ. ભાઈ બધું થઈ ગયું છે, બોર્ડિંગ ચેકિંગ. અને ફ્લાઇટમાં જઈએ છીએ. થાકી ગયા કેમ કે થોડું લેટ છે. બહુ ભીડ હતી એટલે બહુ જ ભાગીને આવ્યા છીએ. ફટાફટ ફ્લાઇટમાં બેસી ગયું પછી તમને લોકોને મળું. ફ્લાઇટમાં બેસી ગયા છે. ઓલમોસ્ટ ફૂલ છે ફ્લાઇટ. हमें सीट नीचे रखा મૂકી દો. જો બતાવો ફ્લાઇટ બરોડા પહોંચી ગયા છે. લેન્ડ કરી લીધું છે. હવે જઈએ છીએ બહાર. લગેજ લઈ લઈએ. પહોંચીએ ફટાફટ ઘેર. ચાલો. આવી ગયા છે ભાઈ ઘરે. સ્વાગત નહીં કરોगे हमारा? आरती वारती લઈને આવવાનું મમ્મી તારા. આરતી લઈને આવવાનું હોય સામે દોડીને. તો જયા બચ્ચન લઈને આવે ને એવી રીતે. શું થયું? ચાલો ભાઈ, પહોંચી ગયા છીએ અમે તો. ઘરે પહોંચી ગયા છે ભાઈ. તો ભાઈ પહોંચી ગયા ઘરે. અને થાક તો નથી લાગ્યો એવો કંઈ. પણ મમ્મીને મળી લીધું, પગે લાગી લીધું, હેપી રક્ષાબંધન કહી દીધું. તમને બધાને પણ હેપી રક્ષાબંધન. અને હવે થોડી વાર સૂઈ જાઉં. કલાક જેવું. ઊંઘ તો નહીં આવે પણ ટ્રાય કરું છું ઊંઘવાની. કેમ કે પછી ભાઈને લોકો આવવાના છે. તો રેડી થઈને પછી રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલશે અમારો. તો બસ થોડી વાર સૂઈ જાઉં અને ઉઠીને પછી મળું. ફ્રેશ થઈ ગઈ છું. પાણી પી લો. પાણી નહીં પીધું. ઠંડુ પાણી પીધું મેં આજે. હું નોર્મલી ઠંડુ પાણી પીતી નથી, અવોઇડ કરું છું. તો ભાઈ થોડી વાર સૂઈ જઈએ, કલાક જેવું. પછી ઉઠીને ફોન કરવામાં આવશે બધાને. તો મળીએ થોડી વારમાં. ઓકે, ચાલો. જો ભાઈ કોણ આવ્યું છે અમારા બ્લોગમાં? હેલો ફ્રેન્ડ્સ. આમાં બેનની છોકરી છે, પેલો એમનો છોકરો છે, અને આ મારી બેન છે. હા, બે જણા હરખા લાગે છે. કૃષ્ણ બે કૃષ્ણ જાણે નાનો હોય ને એવો લાગે. હા એ જ ને, સેમ કૃષ્ણ જ લાગે છે. તું જોજે હા ને બ્લોગમાં તું આવીશ. જો એ શું કહે છે કે બ્લોગમાં લેવાની ભાઈ એને કાઢી દેજે, ડિલીટ કરી દેજે, એડિટ કરી દેજે. ના ભાઈ, એને નહીં રાખવી એમ. ના ભાઈ. રોજ કેવું થાય, ફોન ખોલું ને એટલે તારા બ્લોગ ચાલતા હોય ને એટલે અમે રાત્રે જોઈએ શાંતિથી. એટલે ભાઈ એ પેલું શીખી ગઈ બોલતા. આગળની 4 લાઈનો કમ્પ્લીટ આવડી ગઈ છે. એટલે પેલું મોબાઈલ લેશે હાથમાં અને પછી ઓમ કરે જશે ને પછી બોલે જશે. પછી શરમ. તું ચાલુ કરી દે. તું મારી જેમ ચાલુ કરી દે બ્લોગ બનાવવાનું.
આને બનાવી હતી ને એની YouTube ચેનલ પણ હા મને મોકલ્યું હતું ને, મેં સબસ્ક્રાઇબ બી કરી હતી. પણ એ બ્લોક થઈ ગઈ. ભાઈ ગયા હોસ્ટેલમાં કીધું આપણે કશું કરવું જ નહીં આવે. કેવું હોસ્ટેલમાં કેવું ફાવે છે? બહુ ફોન કર્યા હતા અમે. હોસ્ટેલમાં ફાવે જ ભાઈ? હા ગટિયા જેવો લાગે છે ને, બહુ ફોન કર્યા હતા. ગટુ જ લાગે. હા છે ગટુ નાનો હતો આવો જ લાગતો હતો ને. બાને કે અધર એક્ટિવિટી. મમ્મી ની અધર એક્ટિવિટી પેલું શીખવાડે છે મમ્મી પેલું બંગડી લઈ રમવાનું. આ મારા બા છે જો, એ તો બધા મળેલા જ છે. બોલાવા. Video back camera પર. લે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં જો. લે મમ્મી. આવો. હા આવીશું. મને ટાઈમ જ નતો મળ્યો તો આ બે મહિનાથી એટલું બિઝી ચાલુ છે ને, પણ હવે 2-4 દિવસનો વચ્ચે ટાઈમ મળે ને આવીશ. એની હજુ લંડન જવાનું? 2 મહિના પછી. હમ? 2 મહિના પછી કર્યું અને એનું ઓક્ટોબરમાં. શું થયું? આવું ના કરીશ, તું બ્લોગમાં છે. પેલા બ્લોગમાં બધા પછી માં દેડજો આવશે. હા કે તારો તો દેડજો. હું બ્લોગ નું ટાઇટલ જ રાખીશ, ધેર જવું છે. ઓલો બાપલે. મારો દેડજો. લે બાજુ વાત કર લે. જેનો ઘર નહીં ગમતું. આ બ્લોગમાં આપણે લેશો? હા હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. તમે બાંધી? જો ભાઈ આ મારા ભાઈ છે, ફઈના છોકરા. હા એકદમ જોરદાર. જય શ્રી કૃષ્ણ. એ તો ફુવા જેવા જ લાગે છે, હવે જો ને ફુવા જેવા જ લાગો છો. આ માર ફઈ છે. જય શ્રી કૃષ્ણ. આઈસ થોડા દિવસમાં આઈસ. આજે સવારે જ આવી હું મુંબઈ થી. હા હા મમ્મી જોડે કરાવું, ઉભા રહો. હા 1 મિનિટ.